हेलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 1ના એન્ડ તરફ ક્રમશઃ વધી રહ્યા છીએ. આપણે લેક્ચર નંબર 10ની અંદર સ્વાધ્યાયના દાખલાઓ પૂર્ણ કર્યા અને આજે લેક્ચર નંબર 11 છે, જેમાં આપણે ઉદાહરણના દાખલાઓ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, સ્વાધ્યાયના દાખલાઓ કરતાં ઉદાહરણના દાખલાઓ થોડાક લેન્ધી છે, એટલે બરાબર ધ્યાન આપજો. પહેલો દાખલો છે, એક ધાતુના ગોળાને સ્પર્શ વિના તમે એને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો? મિત્રો, આપણે થિયરીમાં શીખેલા કે આ જે રીત છે, પેલું વિદ્યુત ભારિત કરવાની 3 રીતો કરેલી: ઘર્ષણ દ્વારા, ભૌતિક સંપર્ક દ્વારા અને ભૌતિક સંપર્ક વગર વિદ્યુત ભારિત કરવાની રીતો હતી. તો એ ભૌતિક સંપર્ક વગરની જે રીત છે એને ચાર્જિંગ બાય ઇન્ડક્શન કહેવાય છે. એમાં થિયરીમાં આપણે 2 ગોળાઓને વિજાતી રીતે વિદ્યુત ભારિત કરવાની રીત કરેલી. આમાં એક જ ગોળો આપેલો છે અને આને ટચ કર્યા વગર આપણે વિદ્યુત ભારિત કરવાનો છે. તો અહીંયા આપણે એક ધાતુનો ગોળો લીધો છે, વાહક, અને એને એક અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે. એટલે કે પૃથ્વીથી અલગ કરેલો છે એવું કહેવાય. પૃથ્વી પોતે સુવાહક છે, એટલે એને પૃથ્વીથી અલગ કરવો જરૂરી છે. હવે આ ગોળો જે ધાતુનો છે એની નજીક આપણે એક ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો લાવીએ. આપણને ખબર છે કે પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થઈ જાય અને ફર ધન. તો એ પ્લાસ્ટિકના સળિયાને આ ગોળાની નજીક લાવવાનો છે, ટચ નથી કરવાનો, ધ્યાન રાખજો, માત્ર નજીક લાવવાનો. તો નજીક લાવવાથી શું થશે? તો આ જે ધાતુનો ગોળો છે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ અને ધન આયનો બંને હોય, પણ એમાંના જે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય એ છૂટા હોય. એ મસ્ત આખા ગોળામાં મન ફાવે એમ ફરી શકે એટલા માટે મુક્ત છે. તો શું થશે? તો આ ઋણ સળિયાના અપાકર્ષણને લીધે એ મુક્ત ઇલેક્ટ્રોન દૂર ધકેલાઈને જમણી બાજુ જતા રહેશે, અને આ ગોળાની જે ડાબી સપાટી છે ત્યાં ધન આયનો ખુલ્લા થઈ જશે. એટલે આ ગોળાની ડાબી બાજુ છે એ ધન વિદ્યુત ભારિત અને જમણી બાજુ ઋણ વિદ્યુત ભારો એકઠા થઈ ગયા. આવું ક્યાં સુધી ચાલે? તો આ જે ઇલેક્ટ્રોન આના લીધે અપાકર્ષાયા એ આ ધન આયનો વડે આકર્ષાતા પણ હોય. તો જ્યારે આ ઇલેક્ટ્રોન્સ પરનું પરિણામી બળ, એટલે ચોખ્ખું બળ, નેટ ફોર્સ, 0 થઈ જાય ત્યાં સુધી આ વિતરણની પ્રક્રિયા ચાલુ રહે. જ્યારે ઇલેક્ટ્રોન્સ પર લાગતું પરિણામી બળ 0 થઈ જાય એટલે આ વહેંચણી અટકી જાય અને પછી આવું ને આવું જ રહે. ઓકે, હવે અહીંયા આપણે આ જે ધાતુનો ગોળો છે એની સાથે એક સુવાહક તાર જોડીએ અને એને પૃથ્વી જોડે કનેક્ટ કરીએ. એને ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ કહેવાય છે. તો એ વાહક તાર સાથે આ સપાટી પૃથ્વી સાથે જોઈન્ટ કરી તો પૃથ્વી પોતે પણ સુવાહક છે, આ તાર પણ સુવાહક છે. તો શું થશે કે અહીંયાથી ઇલેક્ટ્રોન્સ હતા જે એ બધા આ વાહક તાર મારફતે પૃથ્વીમાં જતા રહેશે. એટલે આ ગોળા પર હવે માત્ર ધન વિદ્યુત ભાર બચેલો છે. ઓકે, તો મિત્રો, જ્યાં સુધી આ ઋણ વિદ્યુત ભારિત સળિયો છે એ આ ગોળાની નજીક હશે ત્યાં સુધી આ ધન વિદ્યુત ભાર આ રીતે ડાબી બાજુ જ વિતરિત થયેલો રહેશે. એ ગોળાની અંદર જ છે, પણ એ ધન વિદ્યુત ભાર આ સળિયા વડે આકર્ષાયેલો હોય એટલે અહીંયા ને અહીંયા જ રહે. અને જે ઇલેક્ટ્રોન્સ હતા એ તો પૃથ્વીમાં જતા રહ્યા. એટલે ગોળો હવે નેટ ધન વિદ્યુત ભારિત તો થઈ જ ગયો. હવે એ સળિયાને અહીંયાથી દૂર લઈ જઈએ. તો સળિયો હટાવી દીધો તો શું થશે? આ ધન ફરીથી ગોઠવાય ના. કેમ? ધન વિદ્યુત ભારો ખસે નહીં. ગતિ કરવા માટે મુક્ત તો કોણ છે? માત્ર મુક્ત ઇલેક્ટ્રોન્સ. એટલે અહીંયાથી મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે એટલે આને તટસ્થ બનાવી દે.
અને અહીંયાનો ધન ખુલ્લો થઈ ગયો. આ ખબર પડી? પછી એવી રીતે અહીંયાનો જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ આ ધન વડે આકર્ષણ અહીંયા જતો રહે, એટલે આને તટસ્થ બનાવી દે. પણ અહીંયા જે મુક્ત ઇલેક્ટ્રોન ગયો એ પાછળ ધન છોડતો ગયો, એટલે અહીંયા ધન થઈ ગયો. એટલે આ રીતે નવેસરથી વિતરણ થાય. કોનું? મુક્ત ઇલેક્ટ્રોનનું. પણ આપણને દેખાય છે ધન વિતરિત થઈ ગયા હોય એવું. એટલે આ રીતે નવેસરથી ગોઠવણી થાય અને આખા ગોળાની સપાટી પર ધન વિદ્યુતભાર વિતરિત થઈ જાય. તો આ રીતે વગર અડે ગોળાને ધન વિદ્યુતભારિત કરી શકાયો. આ જ રીતે આપણે જો એને ઋણ વિદ્યુતભારિત કરવો હોત તો શું કરત? તો ધન સળિયો હોય એને ગોળાની નજીક લાવવાનો, એટલે આ બાજુ ઋણ આ બાજુ ધન બને. પછી સુવાહક તાર વડે જોડવાનું, એટલે આ ધન પૃથ્વીમાં જાય? ના, ધન ગતિ ના કરે. તો શું થશે? પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન્સ ગોળા પર આવે અને આ ડાબી બાજુનો જે ધન હોય એને તટસ્થ કરી દે. એટલે ગોળા પર માત્ર ઋણ વિદ્યુતભાર બચે. બસ પછી પેલો જે અર્થિંગવાળો તાર છે એને હટાવી લો, એટલે ગોળા પર એકલો ઋણ બચ્યો. પછી પેલો ધન સળિયો અહીંયા રાખેલો હોય બાજુમાં, એને હટાવી દો, એટલે આખો ગોળો નેટ ઋણ બની જાય અને એ ઋણ વિદ્યુતભાર ગોળાની સમગ્ર સપાટી પર એક સરખી રીતે વિતરિત થઈ જાય. ઓકે, તો આ રીતે ભૌતિક સંપર્ક વગર, એટલે કે ચાર્જિંગ બાય ઇન્ડક્શનની રીતથી ગોળા પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી શકાય. ઓકે, નેક્સ્ટ. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ ઉપર 1 કુલંબ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? તો મિત્રો આપણને ખબર છે કે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલંબ જેટલો છે. એ બહુ નાનકડો છે. તો 1 ઇલેક્ટ્રોન જાય તો 1.6 × 10⁻⁹ કુલંબ વિદ્યુતભાર ટ્રાન્સફર થાય. આપણે કેટલો કરવાનો છે? 1 કુલંબ. તો કેટલો સમય લાગે એ શોધવું છે. તો અહીંયા તો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે, તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી સૌથી પહેલાં તો આટલા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કરી દઈએ. તો જૂનું જાણીતું સૂત્ર છે Q = Ne. તો 1 સેકન્ડમાં ગોળા પરથી બહાર જતો, એટલે બીજા પદાર્થ ઉપર જતો વિદ્યુતભારનો જથ્થો કેટલો થાય? તો Q = Ne. N ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે 10⁹. E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલંબ છે. તો આ બેનો ગુણાકાર કર્યો તો 1.6 × 10⁻10 કુલંબ થયો. આટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થાય છે 1 સેકન્ડમાં. તો આપણે 1 કુલંબ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગે? તો આવું પદ લખી શકાય કે 1.6 × 10⁻10 કુલંબ વિદ્યુતભાર ટ્રાન્સફર થવા માટે લાગતો સમય 1 સેકન્ડ હોય. તો 1 કુલંબ વિદ્યુતભાર ટ્રાન્સફર થવા માટે લાગતો સમય કેટલો? તો 1/this થાય. તો 1/1.6 × 10⁻10. તો આનું સાદું રૂપ આપો તો આ અંશમાં લખ્યું છે ને એટલું જ આવે, 6.25 × 10⁹ સેકન્ડ. 6.25 × 10⁹ સેકન્ડ જેટલો ટાઈમ લાગે. પણ આવડો મોટો સમય સેકન્ડમાં સારો ના લાગે, એટલે આપણે એ સેકન્ડના વર્ષ કરવા માટે 1 વર્ષની સેકન્ડ વડે ભાગી નાખવાનું. તો 1 વર્ષની સેકન્ડ કેટલી થાય? તો વર્ષના દિવસ 365, એના કલાક 24 અને 1 કલાકની સેકન્ડ 3600. એટલે આ જે લખ્યું છે ને 365 × 24 × 3600 એ 1 વર્ષની સેકન્ડ છે. એ લગભગ 3.16 કરોડ સેકન્ડ હોય છે. ઓકે, તો આટલા વડે ભાગી નાખો એટલે વર્ષમાં જવાબ આવી ગયો 198 વર્ષ થાય. દર સેકન્ડે જો 10⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય તો 1 કુલંબ વિદ્યુતભાર ટ્રાન્સફર થવા માટે લગભગ 200 વર્ષ લાગે. લગભગ 200 વર્ષ.
એટલે બહુ કહેવાય ને. ડિટેલ જોઈએ હવે. તો 10⁹ ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં ટ્રાન્સફર થાય છે. તો 1 કુલમ વિદ્યુતભાર ટ્રાન્સફર થવા માટે 200 વર્ષ એટલે બહુ મોટો સમય લાગ્યો કહેવાય. એનો મતલબ કે આ જે કુલંબ એકમ છે વિદ્યુતભારનો એ બહુ જ મોટો એકમ કહેવાય. એટલા માટે વ્યવહારમાં બધે માઇક્રો કુલમ ને નેનો કુલમ ને આવા જ વિદ્યુતભારના જથ્થાઓનો આપણે એકમોનો ઉપયોગ કરવાનો છે. આ કુલંબ છે એ વિદ્યુતભારના જથ્થાનો બહુ મોટો એકમ છે. ઓકે, એનું કારણ એ છે કે પદાર્થની અંદર પુષ્કળ પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. આપણે 1 ઘન સેન્ટીમીટર એટલે 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર એટલે જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ 1 સેન્ટીમીટર હોય એવો એક સમઘન લઈએ તો કોપરનો આવો સમઘન લઈએ તો એની અંદર 2.5 × 10⁻24 ઇલેક્ટ્રોન્સ હોય છે. માત્ર 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરના સમઘનમાં એક નાનકડો ક્યુબ થયો એટલામાં આટલા બધા ઇલેક્ટ્રોન હોય. એટલે વિદ્યુત ભાર છે એ પુષ્કળ પ્રમાણમાં પદાર્થોમાં હોય છે. ઓકે, અચ્છા. નેક્સ્ટ એક ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. ઉદાહરણ 3. એક પ્યાલામાં પાણીનું દળ 250 ગ્રામ હોય તો એમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુત ભારો હશે? તો મિત્રો આપણને ખબર છે કે પાણી H2O એમાં 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ હોય. તો એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન્સ હોય અને પ્રોટોન્સ હોય. જેટલો ધન વિદ્યુત ભાર હોય એટલો જ ઋણ વિદ્યુત ભારે હોય. પ્રોટોન્સનો ધન, ઇલેક્ટ્રોન્સનો ઋણ. કેટલા હોય એ આપણે શોધવું છે. જોઈએ તો આપણને એ પ્યાલામાંના પાણીનું દળ આપ્યું છે 250 ગ્રામ. મિત્રો પાણીનો અણુભાર ખબર છે આપણને 18 ગ્રામ પર મોલ. H2O કરીએ ને, Hનો 1, બીજા Hનો 1 અને ઓક્સિજન Oનો 16 એટલે 18 ગ્રામ પર મોલ એનો અણુભાર થાય પાણીનો. ઓકે, હવે 1 મોલ પાણી લઈએ એનું દળ કેટલું હોય? 1 મોલમાં અણુઓની સંખ્યા એવોગાડ્રો નંબર જેટલી હોય 6.02 × 10⁻23. એનું દળ કેટલું હોય? તો આ જ 18 ગ્રામ પર મોલ છે ને, એટલે આ મોલર દળ પણ કહે છે ને 1 મોલમાં રહેલું દળ. સૂત્રથી કરવું હોય તો આ રીતે કરવાનું. આપણે મોલ સંખ્યાનું સૂત્ર કરેલું મામો, મ્યુ બરાબર M/MO માટે M બરાબર મ્યુ × MO. તો મોલ સંખ્યા આપણે 1 મોલ દીઠ ગણવું છે અને અણુભાર 18 છે એટલે 18 ગ્રામ પાણી હોય. અને એ 18 ગ્રામ પાણી હોય એની અંદર આટલા પાણીના અણુઓ હોય એવોગાડ્રો નંબર જેટલા. તો આપણે આખા ગ્લાસમાં કેટલા અણુ છે એ શોધવા હોય તો આખા ગ્લાસમાં 250 ગ્રામ પાણી છે. તો આપણે આ રીતનું કેલ્ક્યુલેશન કરી શકીએ કે MO જેટલું દળ હોય એટલે અણુભાર જેટલું એટલે 1 મોલ, એમાં એવોગાડ્રો નંબર Na જેટલા અણુઓ હોય પાણીના તો M ગ્રામમાં કેટલા હોય? તો આવું થાય Na/MO. M કેટલું છે? 250 ગ્રામ. MO 18 ગ્રામ પર મોલ છે અને Na 6.02 × 10⁻23 એવોગાડ્રો નંબર છે. આ બંને ગ્રામમાં છે એટલે આપણે એકમ ફેરવવાની જરૂર નથી. તો આનું સાદુરૂપ આપીએ તો આપણને 1 ગ્લાસ પાણીમાં રહેલા અણુઓની સંખ્યા મળી ગઈ 83.61 × 10⁻23. જબરજસ્ત સંખ્યા છે ને, બહુ મોટી સંખ્યા છે. આ તો H2O અણુઓની સંખ્યા થઈ. પણ દરેક પાણીનો અણુ હોય એમાં 2 હાઇડ્રોજન પરમાણુ હોય એટલે એના 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન્સ હોય. 1 ઓક્સિજન પરમાણુ હોય તો એના 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન હોય કારણ કે 8 એનો પરમાણુ ક્રમાંક છે. તો
H2Oના એક અણુમાં આના 2 અને આના 8 એમ કરીને 10 જેટલા ઇલેક્ટ્રોન્સ હોય અને 10 જેટલા પ્રોટોન્સ હોય. પાણીના અણુઓ પોતે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. કેમ કે એમાં જેટલો ધન વિદ્યુતભાર હોય એક્ઝેક્ટ એટલો જ ઋણ વિદ્યુતભાર હોય. જેટલા પ્રોટોન્સ છે એટલા જ ઇલેક્ટ્રોન્સ છે. એટલે એક પરમાણુની અંદર 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન હોય. તો આટલામાં કેટલા હોય તો ગુણ્યા આટલા કરી દેવાના. તો એ સંખ્યા મળશે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કરવી હોય તો 10 ગુણ્યા n કરો એટલે આટલા ઇલેક્ટ્રોન અને 10 ગુણ્યા આટલા કરો એટલા પ્રોટોન. અને એનો વિદ્યુત ભાર કરવો હોય તો પાછો E વડે ગુણવાનો, કારણ કે એકનો વિદ્યુત ભાર 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ છે. તો 10 ગુણ્યા n નો કેટલો કરીએ મિત્રો? પ્રોટોનનો વિદ્યુતભાર ને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના મૂલ્યો તો સરખા હોય, ખાલી નિશાની પ્લસ માઇનસ હોય. તો પાણીના અણુઓની સંખ્યા આપણે કેપિટલ N શોધી, તો એ અણુઓની સંખ્યા ગુણ્યા 10 કરો એટલે એમાં રહેલા પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા થાય, અને એના ગુણ્યા એનો વિદ્યુતભાર કરો E દરેકનો, એટલે ટોટલ વિદ્યુતભાર આટલો થઈ જાય. જો એટલો ધન ગણો તો એ પ્રોટોનનો વિદ્યુતભાર ને એટલો ઋણ ગણો એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો એની કિંમત કરવી હોય તો 10, આ n પાણીના અણુઓની સંખ્યા આપણે શોધી તે, અને આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ છે જ. તો આપણને એક ગ્લાસ પાણીમાં આટલો વિદ્યુતભાર હોય, 1.34 ઇન્ટુ 10⁻7 કુલમ વિદ્યુતભાર, એટલે આ જબરજસ્ત વિદ્યુતભાર કહેવાય. પણ જેટલો આટલો ધન હોય એક્ઝેક્ટ એટલો ઋણ પણ હોય, એટલે પાણીની અંદરનો ટોટલ વિદ્યુતભાર તો 0 જ હોય. અને કુદરતી રીતે કુદરતમાં મળતા બધા જ પદાર્થો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. જો એવું ના હોત તો એકબીજાને આકર્ષણ ને અપાકર્ષણ દડાદડી બોલાવી દેત ને. એટલે આખા બ્રહ્માંડની રચનામાં માત્ર ગુરુત્વાકર્ષણ બળ જ છે જે અસરકારક રહેશે. એટલે વિદ્યુતની દ્રષ્ટિએ બધા પદાર્થો તટસ્થ હોવાના કારણે આ બળ વ્યવહારમાં કોઈ અસર કરતું નથી એમ. ઓકે, નેક્સ્ટ. હવે એક ઇન્ટરેસ્ટિંગ થોડોક લાંબો દાખલો છે, પણ બધું જાણીતા સૂત્રો જ છે. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલંબનો નિયમ, જે આપણને ખબર છે, F બરાબર K Q1 Q2 અપોન R², અથવા K ના લખવું હોય તો F ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 અપોન R² છે. અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વાકર્ષણનો નિયમ, એ આપણને ખબર છે, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, F બરાબર કેપિટલ G ઇન્ટુ m1 m2 અપોન R². એ બંનેનો આધાર વિદ્યુત ભારો અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ ઉપર છે. બંને બળો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે ને, એટલા માટે એને વ્યસ્ત વર્ગના નિયમ કહેવાય છે. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન, પછી પ્રોટોન પ્રોટોન એટલે બે પ્રોટોન વચ્ચેના લાગતા આ બળોના મૂલ્યો ગુણોત્તર પરથી એમની પ્રબળતાની સરખામણી કરવાની છે. અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય, એટલે આ બે વચ્ચેનું અંતર છે 10⁻10 મીટર, ત્યારે એમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવાના છે. ઘણું બધું કરવાનું છે. તો પહેલાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુતીય બળ અને ગુરુત્વ બળની સરખામણી કરવાની છે. તો ધારો કે R અંતરે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન રહેલો છે. તો કુલંબના નિયમ પ્રમાણે બે વચ્ચેનું વિદ્યુતીય બળ એટલે ઇલેક્ટ્રિકલ ફોર્સ Fe એ -1/4πε0, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E, પ્રોટોનનો પણ E, એટલે E²/R². મિત્રો, અહીંયા જે ઋણ નિશાની છે એ બે વચ્ચે આકર્ષણ બળ સૂચવે છે. ઓકે, ગણતરીમાં તો આપણે લેવાનું નથી, ખાલી માઇનસ નિશાની છે એ આકર્ષણ બળ સૂચવે છે. આપણે તો મૂલ્યોનો જ ગુણોત્તર કરવાનો છે.
ગુરુત્વ બળની વાત કરીએ તો ગ્રેવિટેશનલ ફોર્સ Fg બરાબર -GMPME/r². અહીંયા પણ ઋણ નિશાની આકર્ષણ બળ સૂચવે ને ગુરુત્વ આકર્ષણ એટલે એ તો હંમેશા આકર્ષી પ્રકારનું જ હોય. અહીંયા એમપી છે એ પ્રોટોનનું દળ છે, એમઈ એ ઇલેક્ટ્રોનનું દળ છે. આમની વચ્ચેનું અંતર પણ આર જ છે, તો સેમ જ છે ને. ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે એક વિદ્યુતીય બળ કુલમના નિયમ પ્રમાણે લાગે અને ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે ગુરુત્વ બળ લાગે. હવે આ બંનેની સરખામણી કરવાની છે. સરખામણી એટલે ગુણોત્તર. તો FE/FG નું મૂલ્ય કરવું છે આપણે. તો આ E² રહેશે છેદમાં 4πε0GMPME અને આનો 1/r² ને આનો 1/r² ઉડી જશે. ઓકે, તો એ FE/FG આપણે શોધી કાઢીએ. તો મિત્રો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આર અંતર આપેલું હોય ત્યારે લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર આવો થાય E²/4πε0GMPME. પેલું r² ઉડી ગયા. કિંમતો મૂકીએ તો આ 1/4πε0 જેને આપણે k કહેતા હતા 9 × 10⁹ અહીંયા એક્ઝેક્ટ વેલ્યુ લખી છે 8.987 × 10⁹. આપણે 9 × 10⁹ પણ લઈ શકીએ. E² એટલે તો 1.6 × 10⁻⁻19². પછી આ જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક ખબર છે આપણને 6.67 × 10⁻11. આ એમપી એટલે માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27 કિલોગ્રામ અને આ માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 × 10⁻31 કિલોગ્રામ. તો આનું સાદું રૂપ આપીએ તો આપણને વિદ્યુતીય બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર આટલો મળ્યો 2.3 × 10⁻39. ઓકે, હવે આવું જ આપણે આર અંતરે રહેલા બે પ્રોટોન માટે કરવું હોય તો ફરક ખાલી અહીંયા આવશે ને. અહીંયા પ્રોટોનનું દળ લઈ લેવાનું, વિદ્યુત ભાર તો સેમ જ હોય છે એટલે વિદ્યુતીય બળ તો એટલું ને એટલું જ રહે. પણ અહીંયા બે પ્રોટોન હોય તો અપાકર્ષણ થાય અને ગુરુત્વ બળ છે આકર્ષી પ્રકારનું. આપણે તો ગુણોત્તર જ લેવાનો છે. તો અહીંયા ખાલી એમઈના બદલે ફરી એમપી થઈ જાય. એમપી ગુણ્યા એમપી એટલે MP² થઈ ગયો. બાકીનું બધું એઝ ઇટ ઇઝ રહે. તો આ બધી કિંમતો મૂકી 1/4πε0 એટલે k આટલી, આ E² કેપિટલ G અને આ પ્રોટોનના દળનો સ્ક્વેર. તો આ ગુણોત્તર કર્યો, સાદું રૂપ આપો તો આટલું મળ્યું 1.3 × 10⁻36. જો આ ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોય એટલે આ બળ વધારે છે, આ ગુણોત્તર વધારે છે, અને પ્રોટોનનું દળ સહેજ વધારે છે એટલે આ ગુણોત્તર સહેજ નાનો છે. ઓકે, પણ તોય સારું એવું છે, બહુ મોટું બળ કહેવાય. આ ગુણોત્તર બહુ મોટો છે. આનો મિનિંગ શું થાય કે ગુરુત્વ બળ છે એના કરતાં વિદ્યુતીય બળ બહુ જ પ્રબળ છે. ઓકે, કેવું પ્રબળ છે એ ડિટેલ કરી આવે. તો મિત્રો, ન્યુક્લિયસની અંદર રહેલા બે પ્રોટોનની વાત કરીએ તો એ બે વચ્ચેનું અંતર ફર્મીના ઓર્ડરમાં હોય છે. એક ફર્મી એટલે 10⁻15 મીટરના ઓર્ડરમાં હોય અને એ બે વચ્ચેનું જો કુલંબીય બળ આપણે શોધીએ આટલા અંતરે રહેલા હોય એનું, તો એ લગભગ 230 ન્યૂટન જેટલું હોય છે. એટલે બે પ્રોટોન એકબીજાને જબરજસ્ત બળથી અપાકર્ષતા હોય એમ કહેવાય. અને એટલા જ અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચેનું ગુરુત્વ બળ આટલું જ હોય છે 1.9 × 10⁻34 ન્યૂટન. ટૂંકમાં વિદ્યુતીય બળ છે એ ગુરુત્વ બળના સંદર્ભમાં બહુ મોટું કહેવાય. એટલે ગુરુત્વ બળોની અસર તો અવગણ્ય હોય વિદ્યુતીય બળના સંદર્ભમાં. એટલે વિદ્યુતીય બળ સારું એવું લાગે છે, એવું કહેવાય, બહુ પ્રબળ છે. ઓકે, હવે આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જે બળ લાગે, આકર્ષણ બળ, એ કેટલું હોય એનું મૂલ્ય આપણે શોધવું છે.
તો વિદ્યુતીય બળની વાત કરીએ આપણે 1/4πε0 E²/r². આમાં બે પ્રોટોન લો કે ઇલેક્ટ્રોન લો કે પ્રોટોન એક ઇલેક્ટ્રોન લો બધાને સરખું જ થાય, કારણ કે વિદ્યુત ભાર તો બધાનું મૂલ્ય સેમ જ છે, ખાલી આકર્ષણ અપાકર્ષણ સંજ્ઞા બદલાય બસ, પણ આપણે ખાલી મૂલ્ય શોધવાનું છે. તો આ કે 8.987 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, આ E² 1.6 × 10⁻19 કુલમનો હોલ સ્ક્વેર, અને આ અંતર આપણને આપેલું છે આગળ 10⁻10 મીટર એનો હોલ સ્ક્વેર. તો આ બે પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન એમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ થયું. જો બે ઇલેક્ટ્રોન લો તો અપાકર્ષણ, પ્રોટોન ઇલેક્ટ્રોન લો તો આકર્ષણ, ઇલેક્ટ્રોન લો તો પણ અપાકર્ષણ, પણ મૂલ્ય આટલું છે. ઓકે, હવે આને અનુરૂપ પ્રવેગ શોધવો હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F = ma છે, તો A બરાબર F/m થાય. તો આ એક્સેલરેશન ઓફ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન, ઇલેક્ટ્રોનનો પ્રવેગ કહો કે પ્રોટોનનો પ્રવેગ, અહીંયા આપણે ઇલેક્ટ્રોનના પ્રવેગની વાત કરીએ છીએ. તો F તો સેમ જ છે, અહીંયા ઇલેક્ટ્રોનનું દળ લેવાનું. તો આ બળ તો આપણે શોધી કાઢ્યું બે ઇલેક્ટ્રોનનું, ભાગ્યા ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન કરો તો પ્રવેગ મળ્યો. હવે આ પ્રવેગનું મૂલ્ય જો 2.5 × 1022 મીટર/સેકન્ડ સ્ક્વેર છે. ગુરુત્વ બળ જોડે સરખાવો એટલે ખબર પડે ગુરુત્વ પ્રવેગ કેટલો છે, 9.8 મીટર/સેકન્ડ સ્ક્વેર, લગભગ 10, એટલે એકડા પાછળ એક મીંડું છે, આમાં 22 મીંડા છે, એટલે ખતરનાક પ્રવેગ થાય. એટલે જ્યારે આપણે વિદ્યુતીય બળોનો ઉલ્લેખ કરતા હોઈએ તો સાથે સાથે ગુરુત્વ બળ તો લાગતું જ હોય, પણ એની અસર છે એ અવગણ્ય હોય છે, કારણ કે વિદ્યુતીય બળ ગુરુત્વ બળના સંદર્ભમાં બહુ જ મોટું છે. ઓકે, હવે એક સિમ્પલ દાખલો છે, ખાલી રકમ મોટી છે, રકમ જોઈને ગભરાઈ નહીં જવાનું, દાખલો નાનો છે રકમ કરતાં. ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. તો આ રીતે ગોળા એને એક નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા અથવા હેન્ડલ વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો બી એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે જેથી એમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. તો આ એક અવાહક સ્ટેન્ડ અથવા હેન્ડલ વડે આ ગોળો બી રાખ્યો છે અને એ ગોળા એથી 10 સેન્ટીમીટર અંતરે લાવવામાં આવે છે. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. તો મિત્રો, અપાકર્ષણ ક્યારે થતું હોય? જ્યારે બંને ધન અથવા બંને ઋણ હોય ત્યારે. તો ધારો કે આપણે બંને ધન લઈએ, એ પરનો વિદ્યુત ભાર ધારો કે Q છે +Q, અને બી પરનો વિદ્યુત ભાર +Q' છે. ઓકે, હવે એ કેવી રીતે માપવાનું એની રીત આપી છે, એમાં આપણે અત્યારે પડતા નથી. હવે એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે, આકૃતિ બી હમણાં પાછળ જોઈએ છે, હવે સ્પર્શ કરાવવામાં આવે છે, એની વાત પછી કરીએ. પહેલાં આપણે આની વાત કરી દઈએ કે ક્યુ વિદ્યુત ભારિત ગોળો એ, Q' વિદ્યુત ભારિત ગોળો બી એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે રાખીએ. તો એ બે વચ્ચેનું વિદ્યુતીય બળ ગણવું હોય તો F = 1/4πε0 Q'/r², આને આપણે R કહી દીધું. ઓકે, એટલે આ R² થઈ ગયું. હવે આગળ કે એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે સંપર્ક કરાવવામાં આવે છે, અને પછી એ અને બીને સીથી દૂર કરી દેવાના, અને એના પછી 5 સેન્ટીમીટર અંતરે લાવવામાં આવે. તો પહેલાં અંતર 10 સેન્ટીમીટર એટલે R હતું, પછી 5 સેન્ટીમીટર અંતર કરવાનું છે એટલે અંતર R/2 કરી દેવાનું છે, અડધું. તો કેટલું બળ લાગે એ કરીએ.
જોઈએ. તો દોસ્તો આપણે જે વિદ્યુત ભારિત કરવાની રીત કરેલી ભૌતિક સંપર્ક દ્વારા ચાર્જિંગની, તો એનો ઉપયોગ અહીંયા કરવાનો છે કે ધાતુના ગોળા એ ઉપર ક્યુ વિદ્યુત ભાર હતો પહેલાં. હવે બીજો એક વિદ્યુત ભાર રહિત પણ એટલા જ સાઇઝનો ગોળો સી છે, એની સાથે એને સંપર્ક કરાવવામાં આવે છે. તો આનો વિદ્યુત ભાર ક્યુ હોય, આનો વિદ્યુત ભાર 0 હોય, એટલે ટોટલ વિદ્યુત ભાર ક્યુ પ્લસ 0 એટલે ક્યુ થાય. પછી એ બેને છૂટા કરી દેવામાં આવે છે. છૂટા કરો એટલે બે પર અડધો અડધો વિદ્યુત ભાર વહેંચાઈ જાય, એટલે આની પર Q/2, આની પર Q/2 થઈ ગયો. એવી જ રીતે બી પરનો વિદ્યુત ભાર Q ડેશ હતો, એને વિદ્યુત ભાર રહિત ગોળા ડી સાથે સંપર્કમાં લાવવામાં આવ્યો. તો ટોટલ વિદ્યુત ભાર કેટલો થયો? તો Q ડેશ પ્લસ 0 એટલે Q ડેશ. પછી એ બેની સાઇઝ સરખી છે, બંનેને અલગ કરો એટલે બે પર અડધો અડધો વિદ્યુત ભાર વહેંચાઈ જાય. કેટલો? Q'/2 Q'/2. પછી શું કીધું છે કે હવે ગોળા એ અને બીને એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે, એટલે પહેલાં કરતાં અડધા. તો હવે એ પરનો નવો વિદ્યુત ભાર થઈ ગયો Q/2, બી પરનો નવો વિદ્યુત ભાર થઈ ગયો Q'/2, અને બે વચ્ચેનું અંતર પહેલાં કરતાં અડધું થઈ ગયું 5 સેન્ટીમીટર, એટલે પહેલાં આપણે R ધારેલું, તો આ R/2 થઈ ગયું. તો બે વચ્ચેનું વિદ્યુતીય બળ હવે ગણીએ તો કેટલું થશે? તો વિદ્યુત ભારો અડધા અડધા થયા અને અંતર પણ અડધું થયું. તો ધ્યાન રાખજો, નવું બળ F' 1/4πε0. હવે એનો વિદ્યુત ભાર Q/2, બીનો વિદ્યુત ભાર Q'/2 અપોન બે વચ્ચેનું અંતર અડધું થયું એટલે R/2 એનો હોલ સ્ક્વેર. તો આ Q'/4 અને આ R²/4, 4 ઉડી જાય. તો બળ કેટલું થઈ ગયું? 1/4πε0 Q'/R². તો આ તો પહેલાં આટલું જ હતું ને. તો બળમાં કોઈ ફરક પડતો નથી. એટલે બંને ગોળાઓના વિદ્યુત ભાર અડધા અડધા કરીએ અને અંતર પણ અડધું કરીએ તો બળ પહેલાંના જેટલું જ રહેશે. ઓકે, તો આજે અહીંયા સુધી આપણે કરીએ છીએ. અને હવે પછીના જે લેક્ચરમાં દાખલાઓ છે એ થોડાક હેવી અને લાંબા દાખલાઓ છે. આજના દાખલાઓ તો એટલા કોઈ ખતરનાક દાખલા નહોતા, એટલે નેક્સ્ટ ટાઈમ આપણે જે જોશું એ થોડુંક ડિટેલ છે. ઓકે, તો ત્યાં સુધી ટેક કેર એન્ડ સ્ટડી વેલ. દેટ્સ ઇટ.